જેપી ગુજરાત ન્યૂઝ ચેનલ વડોદરા શહેરમાં મોગલવાડા બકરી પોળમાં પીવાના પાણીની સમસ્યાથી ઝઝૂમતા નાગરિકો વોર્ડ નંબર 14 માં સમાવેશ વિસ્તાર મોગલવાડા બકરીમાં પીવાનું પાણી ના મળતા કોર્પોરેશન પાણી આપો પાણી આપો। કયો વિસ્તાર છે ને આજે શું સમસ્યા લઈને આવ્યા છો તમે? 14 નો વિસ્તાર છે મોગલવાડા બકરીપોલ મદીના મસ્જિદ આ પુલને અંદર છે અને 6 થી 8 મહિનાથી સાહેબ પાણી 5 મિનિટ ખાલી આવે છે। હવે એમાં કેવું છે, એ લોકોનું પ્રેશરનું પ્રોબ્લેમ છે કે શું છે, અમે ઓનલાઈન ફિઝિકલી બધી રીતે અમે ગયા, અમે વેરા પાવતીઓ લઈને પણ ગયા, વોર્ડ ઓફિસે, પણ આ જાડી ચમડીના અધિકારીઓ કોઈ વસ્તુ અમારી સાંભળવા તૈયાર નથી। હવે આ માણસને બધી વસ્તુનું ચાલે પણ પાણી વગર ના ચાલે, અને પાણી આપણે બધા આ લોકો એમાં જ નથી આવતું, અને 5 મિનિટ આવે છે એ પણ ગંદુ પાણી આવે છે, એટલે અમે બહુ જરૂરી રહ્યા છે। હવે આના માટે અમે જે છે કોર્પોરેશન કમિશનરને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ આ પ્રોબ્લેમનું એને સોલ્વ કરે, આનું નિરાકરણ લાવો, શુડ બી સોલ્યુશન અવર પ્રોબ્લેમ। કેટલા મહિના છે? અધિકારીઓ શું કહે છે? અધિકારીઓ કહે છે કે અમે અમારી રીતે કરીએ છીએ, પણ કોઈ એમના વાર એને ઉપર કંઈ ધૂળ નથી આવતી ભાઈ। અમે એટલી બધી કોશિશ કરી, મહેનત કરી, ઓનલાઈન ફિઝિકલી બધી રીતે કમ્પ્લેનો કરી, પણ એ લોકો કોઈ સાંભળવા જ તૈયાર નથી, અને એમાં આગળની લાઈનમાં તો બધાને મળે છે, પણ આ પોરના અંદર જે છે ને એમાં પાણી આવતું જ નથી, ને પ્રેશરથી આવે છે। 5 મિનિટ કંઈ આવે છે, મતલબ 2-3 દિવસ સુધી 5 મિનિટ પણ નથી આવતું। શું નામ તમારું? મોહમ્મદ ઝકરિયા તાહેરવાલા। अगर पानी आज पाछળ बिल्कुल पानी નથી હાય રે કોર્પોરેશન, હાય રે કોર્પોરેશન, પાણી આપો પાણી આપો। જાડી ચામડીના અધિકારીઓ કામ નથી કરતા, કામ કરો કામ કરો। એવું કશું પ્રેશર ઓછું હોય, કશું પણ અંદર ગરબા અત્યાર સુધી નહીં, એટલા 6 મહિનાથી શું ધંધા માટે થાય છે? ના આવવાનું હોય તો આખો એરિયામાં જ ના આવે। અમારા એરિયાની તમે હાલત જો, ગંદકીમાં પણ થઈ ગઈ છે, 10 ઘરમાં ના આવે એવું થાય। મેં જ કહું છું આગળ